નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવી જવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે અંગે સુરત પોલીસે મહત્વનો ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વાયરલ મેસેજને ગંભીરતાથી લઈને સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસના અંતે આ ઓડિયો ક્લિપ તદ્દન પાયાવિહોણી અને અફવા હોવાનું પોલીસ દ્વારા સામે આવ્યું છે. સુરત શહેરના સોશિયલ મીડિયા મારફતે કેટલાક બાળકો ગુમ થવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહેલ છે. સમગ્ર બાબતની તપાસ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આવી કોઈ પણ પ્રકારની ઘટના બનવા પામેલ નથી. ઓડિયો ક્લિપમાં ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ તમામ ઓપેરા હાઉસમાં આ બાબતની ખરાઈ કરવામાં આવેલ છે. કોઈ પણ ઓપેરા હાઉસ મોટા વરાછા, ખટોદરા, વરાછા વિસ્તારમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તથા અન્ય તમામ બિલ્ડિંગોમાં કે એપાર્ટમેન્ટમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના સામે આવેલ નથી. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના મેસેજ વેરીફાઈ કર્યા વગર સ્પ્રેડ ના કરે. મેસેજ ફેલાવનાર વિરુદ્ધમાં, ખોટા મેસેજ ફેલાવનાર વિરુદ્ધમાં કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને તેના માટે શહેર પોલીસ સતર્ક છે અને સુરત શહેરના નાગરિકોની સુરક્ષા માટે સુરત શહેર કટિબદ્ધ છે. આ પ્રકારની કોઈ પણ ઘટના ધ્યાન પર આવે અથવા તો કોઈ પણ પ્રકારના ખોટા મેસેજ આપના સુધી પહોંચે, કૃપા કરી સ્થાનિક પોલીસ મારફતે તેની વેરિફિકેશન કરવું અને ત્યારબાદ ખરાઈ કરવી. કોઈ પણ સંજોગોમાં અફવા ફેલાવતા મેસેજ વાયરલ ન કરવા, તે તમામ શહેરીજનોને અપીલ કરીએ છીએ. અત્રે નોંધ્યું છે કે પોલીસે અફવા ફેલાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. સાથોસાથ આ પ્રકારના મેસેજ ખરાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરવા લોકોને અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.